દર્શક મિત્રો, આપનું ખૂબ ખૂબ સ્નેહસભર સ્વાગત છે સૂર, તાલ અને કલાના સુભગ સમન્વય સાથેની આ રઢિયાળી રાતમાં, એટલે કે સ્વર ગુજરાતી સિઝન 2માં. મિત્રો, ટૂંક જ સમયમાં આપણે આપણો આજનો આ શો શરૂ કરવા જઈ રહ્યા છીએ. આજના આપણા તમામ સ્પર્ધક મિત્રોનો ખૂબ સચોટ અને ન્યાયસભર નિર્ણય રજૂ કરવાના છે. એમાં પ્રથમ જજ શ્રી અર્જુનભાઈ આહિર અને બીજા જજ શ્રી નરેશભાઈ ડુઆ, આ બંને ભાઈઓનું હું ખૂબ ખૂબ સ્નેહસભર હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. અહીંયાથી મેગા રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને આ મેગા રાઉન્ડની અંદર આપણા બંને સ્કીપર્સ ભાઈઓ પાર્થભાઈ અને ક્રિશભાઈ, તેમજ એમની સાથે ફ્લ્યુટ માસ્ટર ધરમભાઈ બારોટ, હું ખૂબ ખૂબ સ્નેહસભર હાર્દિક સ્વાગત કરું છું. સુનીતાબેનના ખૂબ સરસ મજાના ભક્તિના માહોલથી ભરપૂર ભજન સાંભળ્યા બાદ હવે હું આપણા નેક્સ્ટ સ્પર્ધકને વિનંતી કરીશ કે તેઓ અહીંયા પધારે, જેમનું નામ છે દિનેશભાઈ સોલંકી. દિનેશભાઈને વિનંતી કરીએ કે આવો ભાઈ પધારો અને આપ પણ અમારા મોજીલા ડાયરા પાસે આપની કલા પીરસો. દિનેશભાઈ સોલંકી. વાહ, ખરેખર આ કહેવત સાર્થક છે કે નાનો પણ નાગનું બચ્ચું. જેટલી એની ઉંમર નાની, સામે એવો જ એનો મધુર અને ઊંચો અવાજ. ખૂબ સરસ મજાની રજૂઆત છે દિનેશભાઈ આપની. અને હવે જો કે ઓડિયન્સમાંથી પણ પ્રતિસાદ આપણને મળી ગયો છે, પણ આપણા બંને જજશ્રીઓને આપણે પૂછીએ કે અમારા આ નાનકડા બાળ કલાકારનું પરફોર્મન્સ આપને કેવું લાગ્યું, અમને જણાવશો? ભાઈ દિનેશભાઈ સોલંકી
એ નાનકડો ઉંમરથી છે પણ કલાકાર તરીકે બહુ મોટો કલાકાર છે અને મોટો કલાકાર બનવાનો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એમને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ સરસ મજાનું ભગવાન દ્વારકાધીશની ભક્તિનું જે અત્યારે ખૂબ ટ્રેન્ડિંગ છે, હું ગીત સોનાની નગરી વાળો, દેવ મારો દ્વારિકા વાળો. દિનેશભાઈ, એક વાતની ખાતરી આપું છું કે જ્યારે આ એપિસોડ સ્વર ગુજરાતીની યુટ્યુબ ચેનલ ઉપર મુકાશે ત્યારે એની લિંક, તમારા આ ગીતની લિંક હું સૌ પ્રથમ આ ગીતના જે ગાયક સભીબેન છે એમને મોકલીશ અને સભીબેન આ ગીતને 100% એના સ્ટેટસમાં રાખશે. આટલી ઊંચી કક્ષાનું તમે ગાયું છે, તમને ખૂબ ખૂબ અભિનંદન ભાઈ. દિનેશભાઈ, ખૂબ સુંદર મજાની રજૂઆત. કચ્છના અમારા પ્રતિકભાઈ આહિરનું આ લખેલું ગીત અને રાજેશભાઈ અને શબીબેન આ મા દીકરાનું ગાયેલું ગીત તમે આજે સિલેક્ટ કર્યું છે. ખૂબ સુંદર મજાની આપની રેન્જ અને ખૂબ ઊંચે સુધી આપ સૂરને લઈ ગયા. ખાસ એટલે ઊંચે લઈ અને પછી પાછી એમાં એ હરકત કરવી કે દીવડા, જાકમ જોડ સાથે સાથે જે ઠાકર બોલ્યા હતા એ ઠાકરને એકદમ આપ લડાવીને બોલ્યા હતા, એ મને ખૂબ જ ગમ્યું. એકંદરે ખૂબ 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 સારી રજૂઆત. ધન્યવાદ, અભિનંદન. ખરેખર અડધી રાતે ઊંઘમાંથી ઉઠી અને શામળિયાને એકવાર અમારા દિનેશભાઈનું સોંગ સાંભળવા જરૂર આવવું પડ્યો. ખૂબ સરસ મજાની ધારદાર એમની રજૂઆત બાદ હું આપણા નેક્સ્ટ સ્પર્ધક એમને વિનંતી કરીશ કે આવો બેન, તમે પણ પધારો અને તમારો જે માટીનો સૂર છે એ રેલાવો. સજુબેન મરંડ. સજુબેન, આપના પહેરવેશ પરથી હું એવો અંદાજ લગાવી શકું છું કે આપ કચ્છમાંથી પધારો છો. કચ્છના કયા ગામમાંથી આવો છો બેન આપ? ચાંદરોડા. અચ્છા, કચ્છના ચાંદરોડા ગામથી આવો છો. ખૂબ સરસ. સજુબેનને વિનંતી કરીએ કે આપ પણ અમારા મોજીલા ડાયરાની સમક્ષ આપનું પરફોર્મન્સ રજૂ કરશો. આવી શબ્દો ઉચ્ચારણમાં સરસ્વતી ને મતી આપજો માં. એ પણ ભૂલ્યા અક્ષર બતાવજો બતાવજો. હા, અમે ગાયે તમારા હે તને નમણું કરે છે સૂરજ ભાન, એ મારે આવડ ને ભેડિયો. હે તને નમણું કરે છે સૂરજ ભાન, એ મારી આવડ ને ભેડિયો. આવડ ને ભેડિયો મારી મોગલ ને ભેડિયો.
વાહ, ખૂબ સરસ મજાની આપની રજૂઆત સજુબેન. સરસ મજાના એકદમ ઊંચા અવાજ સાથે આપે ખૂબ સરસ મજાનું પરફોર્મન્સ કર્યું. હવે આપનો નિર્ણય છે એ આપણા બંને માનવંતા જજશ્રીઓ પાસેથી આપણે જાણી લઈએ કે અમારા સજુબેનનું આ સોંગ છે એ આપને કેવું લાગ્યું. બેનનો પ્રતિભાવ અમને જણાવશો. સજુબેન મરંટ, ખૂબ સુંદર મજાની આપની રજૂઆત. માને યાદ કર્યા આપે, અને ભેડીઓ ઘણી બધી રીતથી ગવાય છે, પણ આ અત્યારનો ટ્રેન્ડિંગ ભેડીઓ એ માનો ખૂબ પ્રચલિત છે. સાથે સાથે આપ રેન્જ વાઇઝ પણ ખૂબ સરસ રીતે આ આખું સોંગ લીધું છે, અને એક બે જગ્યાએ સૂરમાંથી ગયા હતા, ખાસ બીટમાંથી પણ એક બે જગ્યાએ ગયા હતા, પણ એમને આપણે ઓફ બીટમાંથી અમુક બીટની અંદર પણ આવ્યા છો, એ પણ પ્લસ પોઈન્ટ છે. એકંદરે ખૂબ સરસ મજાની રજૂઆત, ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ સરસ મજાનું બેન તમારું પરફોર્મન્સ. આ આદિ આવડ એનો આ ભેડિયો, અને એ ભેડિયાની જે રચના છે એ બહુ બૃહદ છે. એવું કહી શકાય કે આખું જે આપણું કોસ્મોસ છે, આપણી જે ગેલેક્સી છે એ માતાજીનો ભેડિયો છે, અને એની જે કલ્પના છે એના આ ગીતો ખૂબ સરસ મજાના ગીતો. સુર, સંગીત, તાલ આ બધું સંગીતની અંદર જરૂરી છે, પણ એમાં સૌથી વધારે જરૂરી છે ભાવ. અને મને લાગે છે કે તમારો આ ભાવ, તમારા હૃદયની ઉર્મિઓનો ભાવ આ ગીતને ખૂબ બખૂબી તમે આપ્યો છે. ખૂબ સરસ મજાનું. એક તમારો સૌથી સારો પ્લસ પોઈન્ટ એ હતો કે એક એક શબ્દ જે તમે ગાતા હતા એ સ્પષ્ટ અને ચોખ્ખા સમજાતા હતા. આ ગાયક તરીકે એક બહુ મોટી ઉપલબ્ધિ ગણી શકાય કે એનો એક એક શબ્દ સામેવાળા સમજી શકે, બહુ ચોખ્ખી રીતે ગવાતા હોય. એટલે એ ખૂબ સરસ મજાનું તમારા લિરિક્સ છે. લિરિક્સ ઉપર તમારી ખૂબ સારી પકડ છે. ખૂબ સરસ મજાનું તમારું આ પરફોર્મન્સ છે. તમને ખૂબ ખૂબ અભિનંદન છે. વાહ, સજુબેને ખૂબ સારી રીતે માતાજીનો ભાવ, માતાજીનો ભેડિયો રજૂ કર્યો. અને ત્યારબાદ હું આગળના સ્પર્ધકને રજૂ કરીશ, રોહિતભાઈ ડાભી. આવો રોહિતભાઈ, પધારો અને આપનું પરફોર્મન્સ આપો.
વાહ રોહિતભાઈ, ભલા ભાણેજડા સરોવર જાઓ ત્યાં ઢોલે રમ. ખૂબ સરસ મજાની આપની રજૂઆત. હવે આપની આ રજૂઆત છે એ આપણા બંને જજશ્રીઓને કેવી લાગી એમના વિશે આપણે બંને જજશ્રીઓને પૂછીશું. રોહિતભાઈ, ખૂબ સુંદર મજાની આપની રજૂઆત, અને ખાસ આપનો જે વોઇસ ટોન છે એ કંઈક અલગ જ છે. મારા ખ્યાલથી હજી થોડુંક અપ લેવલથી ગાયું હોય તો હજુ સારું તમે કરી શકો. સાથે સાથે તાલની પકડ પણ એક વસ્તુ હું ચોક્કસથી કહીશ કે જ્યાં કડી પૂરી થતી હોય ને જ્યાં મુખડું આવતું હોય ત્યાં તમે ક્યાંક ને ક્યાંક મુખડું ચૂકો છો. આપને સુંદર મજાના આપણા સાજિંદાઓ એટલા સરસ વગાડે છે. એક વખત જોરદાર તાળીઓથી વધાવીએ આખા ગ્રુપને. અને એમની સાથે સાથે પ્લસ પોઈન્ટ આ વખતે સ્વર ગુજરાતીએ આપણને એ આપ્યો છે કે સ્કીપર પણ આપણને આપ્યા છે, તો એમની પણ આપણે મદદ લઈશું. જ્યાં જ્યાં આપણને એવું પડે ત્યાં તમામ સ્પર્ધકો એમની મદદ લઈ શકે છે. એટલે વધુ બેટર થાય એવો થોડોક પ્રયત્ન, ગભરાવાનું નહીં, કારણ કે આ આપણું જ સ્ટેજ છે, આપણે જ પરફોર્મન્સ કરવાનું છે અને આપણો જ ડાયરો છે બધો. એટલે ભાવથી ખૂબ ખૂબ આગળ વધો. એકંદરે ખૂબ સરસ મજાની રજૂઆત, પણ હજુ થોડુંક બેટર કરી શક્યા હોત આટલું મારા ખ્યાલથી મને લાગે છે. ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ સરસ મજાનું પરફોર્મન્સ ભાઈ રોહિતભાઈ. ભલા ભાણેજડા સરોવર જાઓ ત્યાં ઢોલે રમે, આપણું દેશી લોકગીત. અહીંયા એક શબ્દ સુધરાવીશ, ભલા ભાણેજડા સરોવર જાઓ ત્યાં ઢોલે રમો. અને ખૂબ સરસ મજાનું આ આપણું લોકગીત છે. તમારા વોઇસ પરફોર્મન્સની વાત કરું તો મને લાગે તમારા અવાજમાં એક સરસ મજાનો વાઇબ્રેટો છે. તમે એનો ખૂબ સારો ઉપયોગ કરી શકો એમ છો. ખૂબ સરસ મજાની એક ઈશ્વરીય દેણ છે. અને તમારો જે ટોન છે, જે તમારી દેશી લઢણ છે, એ પણ ખૂબ સરસ છે. હજી તમે આનાથી ઊંચા સ્કેલથી ગાઈ શકો એ પ્રકારનું તમારું ગળું છે એવું અમને લાગે છે. ખૂબ સરસ મજાનો રિયાઝ કરો, ખૂબ સરસ મજાના પ્રયત્નો કરો અને ખૂબ સરસ મજાનું મનોરંજક લોકસંગીત સમાજને પૂરું પાડો એવી અમારી સૌની શુભકામના. ધન્યવાદ. ધીમે 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 બધા જ આપણા સ્પર્ધક મિત્રો છે એ પોતાની કલા આપણી સમક્ષ પીરસતા જાય છે. અને હવે હું એક નાનકડા એવા સ્પર્ધકને અહીંયા બોલાવીશ જેમનું નામ છે શ્રેયાબેન બંધિયા. શ્રેયાબેનને નમ્ર વિનંતી કરીએ કે આવો બેન, પધારો. વાહ વાહ, શ્રેયાબેન તો એકદમ થનગનાટ કરતા સ્ટેજ ઉપર આવે છે. નહીં કોઈ સ્ટેજ ફિયર, નહીં કોઈનો ડર, આ એક બાળ સહજ પ્રવૃત્તિ. શ્રેયાબેન, કેવું ફીલ કરો છો? આમ અહીંયા તમે રજૂઆત કરવા માટે આવ્યા તો આમ તમને કેવું લાગે છે? સારું ફીલ થાય છે. આમ આનંદની અનુભૂતિ થાય છે, આમ ઉત્સુકતા છે, શું છે? આમ અમને જણાવશો તમારો અભિપ્રાય? આમ હું તો વાટ જોતી હતી કે મારો વારો ક્યારે આવશે. વાહ વાહ, પરફોર્મન્સની રાહ જોતા હતા તો તમારો વારો હવે ફાઇનલી આવી ગયો, બરાબર ને? તો શ્રેયાબેન બંધિયાને આપણે વિનંતી કરીએ કે ક્યારના રાહ જોતા હતા તો એ પોતાનું પરફોર્મન્સ રજૂ કરશે. શ્રેયાબેન બંધિયા.
વાહ, ઉપર ઊભી જાઓ શ્રેયાબેન. ખૂબ સરસ મજાની અમારે શ્રેયાબેનની રજૂઆત. જેટલી નાની એની ઉંમર એવી જ એની ઉચ્ચ કક્ષાની પસંદગી, ભજનની પસંદગી. ગંગા સતી પાનબાઈનું ખૂબ સરસ મજાનું ભજન આપે રજૂ કર્યું. હવે ઢીંગલીબેન, તમારું આ પરફોર્મન્સ આપણા જજશ્રીઓને કેવું લાગ્યું એ આપણે જાણી લેશું. તો જજશ્રીઓને નમ્ર વિનંતી કરીએ કે અમારા શ્રેયાબેનનું પરફોર્મન્સ આપને કેવું લાગ્યું. શ્રેયાબેને આવીને જેમ કીધું કે હું રાહ જોતી હતી મારા વારાની, એ પરફોર્મન્સ સાંભળ્યા પછી અમને થયું કે અમે રાહ જોતા હતા આવા પરફોર્મન્સની. ખૂબ સરસ મજાનું પરફોર્મન્સ બેન શ્રેયાબેન તમારું. વીજળીના ચમકારે મોતીડા પરોવી લ્યો પાનબાઈ. 12મી 14મી સદીમાં થયેલી એક આપણી સંત ગંગા સતીનું આ ભજન ભાવનગર જિલ્લાના સમઢિયાળા ગામમાં, હું ભૂલતો ના હોઉં તો ત્યાં ગંગા સતી નામના એક સંત થયા, એમનું આ ભજન. અને આપણા લોકસંગીતની તાસીર કેટલી મહાન છે કે આજથી 700-600 વર્ષ પહેલાં ગામડાની એક અભણબાઈ પોતાની પુત્રવધૂને શિખામણમાં જે ભજન કહે છે એની અંદર એણે શ્વાસોશ્વાસની જે ગણતરી છે એ પરફેક્ટ 21,600 ને કાળ ખાસે એ સમયમાં એક અભણ આપણી સંત જે ગંગા સતી થઈ ગયા એમણે કરી છે. આટલી સુંદર આપણી લોકસંગીતની તાસીર છે. અને એ લોકસંગીતની તાસીરને એને તાજી કરવા માટે થઈને આપણી સ્વર ગુજરાતીની આ ટીમ જે પ્રયાસ કરે છે એ સરાહનીય છે. અને આજનું આ પરફોર્મન્સ જોયા પછી મને એવું લાગે છે કે વીજળીના ચમકારે મોતીડા પરોવવાનું કામ આપણી ટીમ કરે છે. અહીંયા અંધારા થાય એવું મને લાગતું નથી, કારણ કે આવા સૂરજ દિવસથી દિવસ ઝળહળતા થાય છે. શ્રેયાબેન, તમને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ સરસ મજાની તમારી ગાયકી છે. એક મોટા ભાઈ તરીકે એક વાત કહીશ કે જે શબ્દો છે, લિરિક્સ છે ગીતના, એના ઉપર થોડુંક વધારે ધ્યાન દેજો. જ્યાં જગ્યા નથી લેવાની, દાખલા તરીકે વીજળી, તો વીજળી શબ્દ છે એ શબ્દ છે, વીજળીમાં વીજ અને અડી વચ્ચે જગ્યા નથી લેવી. આવું થોડું થોડું ધ્યાન દેજો. બાકી તમારી ગાયકી ખૂબ સરસ મજાની છે અને ખૂબ સરસ મજાનું સ્ટેજ. આજે જો તમે એન્કર હિનાબેન કરતાં ઊંચા થઈ ગયા છો. આટલું સરસ મજાનું સ્ટેજ સ્વર ગુજરાતીએ પૂરું પાડ્યું છે. ખૂબ ખૂબ આગળ વધો, ખૂબ તમારી પ્રગતિ થાય. ખૂબ ખૂબ શુભકામનાઓ. શ્રેયાબેન બંધિયા, છોટા પેકેજ બડા ધમાકા. ખૂબ સુંદર મજાની આપે રજૂઆત કરી. એકંદરે આખું સોંગ સાંભળીએ તો એક ચિત્તથી સાંભળવાનું મન થાય. અને અમુક જગ્યાએ આપે વળાંક લીધા એ ખૂબ સરસ છે. ઘણા બધા સિંગરો ભજન ગાતા હોય પણ લિરિક્સ, નરેશભાઈ ડુવાએ વાત કરી એની જેમ લિરિક્સ ગાવા એ બહુ અઘરા છે ભજનના. ખાસ કરીને તમે સાંભળો તો તમને એટલું સહેલું લાગે કે આ આપણે ગાઈ નાખીએ, પણ ગાતા હોય એમને જ ખ્યાલ હોય કે કયો શબ્દ કેવી રીતે કેમ વળાંક વાળવો. અને આટલી ઉંમરે તમે ખૂબ સરસ ન્યાય આપ્યો છે. અમુક શબ્દોમાં ભાઈએ કીધું એની જેમ ધ્યાન આપવું. અને રેન્જ પણ આપની ખૂબ જ સારી છે. અને ખાસ કરીને જે આલાપ, વીજળીને ચમકારે, એ ક્યાંથી આલાપને વાળવો એ આખું તમે ઓન બીટમાં વાળો છો, એ ખૂબ પ્લસ પોઈન્ટ કહેવાય. અને તાલમાં પણ ખૂબ સરસ રીતે આપે રજૂઆત કરી. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ આગળ.